Hello everyone, welcome to the virtual lecture series of Environment Conservation and Hazard Management. Today we are on lecture number 38. Let's see what we have learned in previous lecture. So, in previous lecture we have completed processes of biomass. રાઈટ, તો કઈ કઈ ટાઈપની પ્રોસેસીસ આવે છે એમાં? એક આવે છે થર્મો કેમિકલ પ્રોસેસીસ, and second one is biochemical processes, જે આપણે ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં જોયું છે. ઓકે, સો હવે આજના લેક્ચરમાં આપણે શું જોઈશું? તો in today's lecture our important topic is biogas production. Biogas production. રાઈટ, હવે બાયોગેસ જે ટેકનોલોજી છે એ શું છે અને કેવી રીતે એનું પ્રોડક્શન આપણને ઇઝીએસ્ટ પડે છે, બરાબર? સો બાયોગેસ ટેકનોલોજી is a technique of generating the બાયોગેસ, બરાબર? જે બાયોગેસ, હવે આપણે શું જોઈએ છે? બાયોમાસમાંથી હવે આવે આપણે બાયોગેસ પ્રોડક્શનમાં, બરાબર? તો જે બાયોગેસ છે એ જનરલી શેમાં આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ? તો ડિફરન્ટ જે કોમ્પોનન્ટ છે લાઈક ડીઝલ છે, બરાબર? સો એના રિપ્લેસમેન્ટમાં આપણે બાયોગેસ યુઝ કરી શકીએ છીએ. એલપીજીના રિપ્લેસમેન્ટમાં આપણે બાયોગેસનો યુટિલાઇઝેશન કરી શકીએ છીએ. સો બાયોટેકનોલોજી છે શું? તો બાયોગેસ ટેકનોલોજી ઇઝ અ ટેકનિક ઓફ જનરેટિંગ બાયોગેસ, બરાબર? સો આની અંદર આપણે શું જનરેટ કરીએ છીએ? બાયોગેસ. કયા કયા બાયોગેસ? તો લાઈક મિથેન, ઇથેન એક્સેટ્રા. શેમાંથી આપણે જનરેટ કરીશું? તો થ્રુ એનએરોબિક ડાયજેશન of biomass. ઓકે, સો અહીંયા કંઈક ઇમ્પોર્ટન્ટ જે આપણી મેથડ જે છે એ કઈ આવી? તો કે થ્રુ એનએરોબિક ડાયજેશન ઓફ બાયોમાસ, રાઈટ? સો હવે આપણે જોઈએ આગળ, તો જે આ એનએરોબિક ડાયજેશન પ્રોસેસ છે એ કેવી રીતે વર્ક કરે છે બાયોગેસને પ્રોડ્યુસ કરવા માટે. Okay, so our topic is anaerobic digestion. In absence of air, શું થાય છે? માઇક્રો ઓર્ગેનિઝમ્સ શું થાય છે? એમાં જનરેટ થાય છે અને એના થ્રુ આપણું જે એનારોબિક પ્રોસેસ છે એ કમ્પ્લીટ થતી હોય છે, જે આપણે ઓલરેડી બાયોકેમિકલ પ્રોસિજરમાં આપણે ભણી ગયા છે, પણ અહીંયા આપણે થોડું ડિટેલમાં જોઈએ. So there are એમાં જે ટાઈપના બેક્ટેરિયા જનરેટ થાય છે, ઓકે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઓફ ટુ ટાઈપ્સ. ઓકે, કયા કયા બે ટાઈપ્સના માઇક્રો જનરેટ થાય છે? એક તો છે બેક્ટેરિયા એન્ડ સેકન્ડ ઇઝ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, બરાબર? સો બે ટાઈપના આપણે એમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ એમાં જનરેટ થતા હોય છે. One which are existing in the presence of oxygen, બરાબર? With the presence of oxygen હોય તો એને આપણે શું કહીએ છીએ? એનેરોબ, બરાબર? અને જે
એરોબિક, બરાબર. અને વિથ ધી એબ્સન્સ ઓફ ઓક્સિજન, જેને આપણે કહીએ છીએ એનએરોબ્સ, બરાબર. તો બે ટાઈપનું આ જે પ્રોસિજર હોય છે એમાં ઇન્વોલ્વ થતા હોય. જે બેક્ટેરિયા જે છે એ કેવા ટાઈપના હોય છે? બે ટાઈપના. જો પ્રેઝન્સ ઓફ ઓક્સિજન હોય તો ધેટ મીન્સ એરોબ્સ, અને વિથ એબ્સન્સ ઓફ ઓક્સિજન હોય એટલે કે જ્યારે ઓક્સિજન એમાં યુટિલાઇઝ થતો નથી, તો એ કન્ડિશનમાં એને કહીએ છીએ આપણે એનએરોબ્સ, બરાબર. જે એનએરોબ બેક્ટેરિયા છે, એનએરોબ બેક્ટેરિયા have capacity to disintegrate organic matter at 35 to 45 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. તો જે એરોબિક બેક્ટેરિયા છે, બરાબર, તો એના માટે આપણને ટેમ્પરેચર વધારે જોઈતું હોય છે, જ્યારે એનએરોબિક બેક્ટેરિયા છે એના માટે આપણને ટેમ્પરેચર ઓછું જોઈએ છે. એટલે કે અહીંયા આગળ આપણને કેટલું ટેમ્પરેચર જોઈએ છે? તો 35 to 45 ડિગ્રી સેન્ટીગ્રેડ પર જ એ શું કરી નાખે છે? વર્ક ચાલુ કરી દે છે. એટલે કે જે કમ્બશન છે, બરાબર, આપણે બાયોમાસ જે આપણે કોઈ ટેન્કની અંદર ફિલ કરેલો છે, બરાબર, સો એને લોંગ ટર્મ માટે આપણે રહેવા દઈએ છીએ, બરાબર. સો એનએરોબ બેક્ટેરિયા શું કરશે? એને ઘણા ઓછા ટેમ્પરેચરની અંદર સારો એવો આપણને બાયોગેસ પ્રોડ્યુસ કરી આપે છે, રાઈટ. ઓલ્સો temperature and to produce methane gas which is known as biogas, એટલે કે આ ટેમ્પરેચર પર to produce methane gas is known as biogas. એટલે અહીંયા આગળ જે મિથેન ગેસ મળશે પ્રોસિજર થ્રુ એને આપણે કહીશું બાયોગેસ, બરાબર. તો there are 3 stages of anaerobic digestion. જેમાં ફર્સ્ટ છે હાઇડ્રોલિસિસ, second is acid formation, and third one is methane gas formation. 3 તબક્કામાં એનારોબિક પ્રોસેસ જે છે એ કરવામાં આવે છે. સૌથી પહેલી જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ હાઇડ્રોલિસિસ, સેકન્ડ જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ એસિડ ફોર્મેશન, અને થર્ડ છે આપણી મિથેન ગેસ ફોર્મેશન. તો ડિટેલમાં આપણે જોઈએ હાઇડ્રોલિસિસ, એસિડ ફોર્મેશન અને મિથેન ગેસ ફોર્મેશન, બરાબર. સો હાઇડ્રોલિસિસ એટલે શું? તો કે આ જે સ્ટેજ છે હાઇડ્રોલિસિસ સ્ટેજની અંદર ફેટ, સ્ટાર્ચ એન્ડ સેલ્યુલોસ જે છે, બરાબર, એનું શું થાય છે? ડિસઇન્ટિગ્રેશન થાય છે ઇન્ટુ એમિનો એસિડ્સ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન, બરાબર, જે ઓછા વેટેજવાળા મોલેક્યુલ્સ છે એની અંદર, બરાબર. એટલે માટે આ જે બેક્ટેરિયા જે આપણે યુઝ કરીએ છીએ એને આપણે કહીએ છીએ હાઇડ્રોલિટિક બેક્ટેરિયા, બરાબર. તો કે હાઇડ્રોલિસિસ પ્રોસેસની અંદર શું થાય છે? તો કે ફેટ, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જેવા લાર્જ મોલિક્યુલર વેટ છે એ શું થાય છે? ડિસઇન્ટિગ્રેટ થાય છે કેની અંદર? તો કે એમિનો એસિડ્સની અંદર, બરાબર. તો કે એમિનો એસિડ્સમાં એનું ટ્રાન્સફોર્મેશન થાય છે અને એ શું બને છે? લાઇટ વેઇટ બને છે, બરાબર. એટલે કે ઓરિજિનલ જે પોર્શન છે, બરાબર, એનું રિડક્શન થઈને આપણને સ્મોલ મોલેક્યુલર વેટ આપણને મેળવાય છે. અને એ જે બેક્ટેરિયા છે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોલિટિક બેક્ટેરિયા. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ એસિડ ફોર્મેશન. સેકન્ડ પ્રોસેસ છે એમાં એસિડ ફોર્મેશન. ઓકે, તો એમિનો એસિડ જે બન્યું છે, બરાબર, તો સેકન્ડ સ્ટેજની અંદર ઓર્ગેનિક મેટર્સ, ઓર્ગેનિક મેટર્સ કયા કહેવાય? કે જેનું
વિઘટન થઈ શકે ઇઝીલી એ, બરાબર. સો ઓર્ગેનિક મેટર્સ આર કન્વર્ટેડ ઇનટુ એસિટેટ્સ એન્ડ હાઇડ્રોજન. બે ફોર્મમાં એનું શું થાય છે, વિઘટન થાય છે. એક તો છે એસિટેટ અને બીજું છે હાઇડ્રોજન, એટલે કે એમાં રહેલું હાઇડ્રોજન પણ રિલીઝ થાય છે અને એસિડ ફોર્મેશન એટલે કે એસિટેટના ફોર્મમાં એસિડ બને છે. હવે આના માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે, તો કે એસિટોજેન્સ બેક્ટેરિયા, બરાબર. એસિટોજેન્સ બેક્ટેરિયા છે એના થ્રુ આ પ્રોસેસ થતી હોય છે, બરાબર. પછી જે હાઇડ્રોજન અને કાર્બન કમ્પાઉન્ડ્સ છે બરાબર, એને શેમાં કન્વર્ટ કરવામાં આવે છે, તો કે એસિટેટ્સ, બરાબર. તો કે હાઇડ્રોજનના જે કોમ્પોનન્ટ્સ છે એને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ, એસિટેટ્સની અંદર, બરાબર. ડ્યુ ટુ હોમોએસિટોન્સ બેક્ટેરિયા ગ્રુપ્સ, બરાબર. થર્ડ વન, મિથેન ગેસ ફોર્મેશન. ઓકે, સો હવે અહીંયા આવ્યું મિથેન ગેસનું ફોર્મેશન, બરાબર. સો મિથેન ગેસ ફોર્મેશન એટલે શું, કે જેની અંદર આપણે લાસ્ટ સ્ટેજની અંદર બાયોગેસ જે છે એ આપણને મળે છે, બરાબર. સો ઇન ધીસ સ્ટેજ એસિટેટ્સ એન્ડ CO2 આર કન્વર્ટેડ ઇન્ટુ મિથેન, બરાબર. મિથેનનું અણુસૂત્ર શું છે, CH4. કેમિકલ ઇક્વેશન એનું થાય CH4. This is carried out by the bacteria group called as મિથેનોજેન્સ, બરાબર. અહીંયા આવે છે એસિટોજેન્સ, પછી આવે છે મિથેનોજેન્સ, અને જે ફર્સ્ટ હાઇડ્રોલિસિસમાં વર્ક કરે છે કયા કહેવાય, તો કે હાઇડ્રોલિટિક બેક્ટેરિયા. ત્રણ સ્ટેજના ત્રણ બેક્ટેરિયા આપણે ભણવાના રહે, એટલે કે હાઇડ્રોલિક બેક્ટેરિયા, પછી આવે છે એસિટોજેન્સ અને થર્ડમાં આવે છે મિથેનોજેન્સ. ઓકે, ધ રિમેનિંગ બાયોમાસ ઇન ધ digester after the methane gas is separated has increased the level of nitrogen, phosphorus and potassium. Increases level of N2, phosphorus and potassium, બરાબર. સો એના કારણે શું થાય છે, આ જે ઇન્ક્રીઝ લેવલ થાય છે એને કહીએ છીએ સ્લજ, બરાબર. અને આ સ્લજનું આપણે ફરીથી ફર્ટિલાઇઝર્સ તરીકે યુઝ કરી શકીએ છીએ, રાઈટ. તો અહીંયા આગળ જે પણ આપણે મટીરિયલ યુઝ કરીએ છીએ, બરાબર, ઓલરેડી એ બાયોમાસ છે, બરાબર. એનો કોઈ ચાર્જીસ આપણે શું કહેવાય, એકદમ નોમિનલ છે. આપણે જે વેસ્ટ મળે છે એમાંથી જ આપણે બેસ્ટ કરીએ છીએ, બરાબર. અને એમાંથી પણ જે આપણે ગેસીસ મેળવવા માટે આખી પ્રોસિજર કરીએ છીએ એના એન્ડમાં પણ આપણને શું મળે છે, સ્લજ મળે છે, અને એ આપણે ફર્ધર ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરી શકીએ. તો એનો એક એક પોર્શન ઘણો ઇમ્પોર્ટન્ટ છે ઇકોનોમિક્સ માટે અને આપણા એન્વાયરમેન્ટ માટે, બરાબર. હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ બાયોગેસ. રાઈટ, તો પહેલા જોઈએ એડવાન્ટેજીસ. ઓકે, તો કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ્સ used for making biogas is less. ઘણો ઓછો ખર્ચો છે અને is very simple, બરાબર. જે ઇક્વિપમેન્ટ યુઝ થાય છે એ કેવા છે, સિમ્પલ છે. ઓકે, અને જે વેસ્ટ પ્રોડક્ટ મળે છે આપણને, જે આપણે કહીએ છીએ સ્લજ, બરાબર,
યુઝડ એઝ ફર્ટિલાઇઝર. તો બીજો આપણો એડવાન્ટેજ શું થઈ ગયો? તો કે ઇટ કેન બી યુઝડ એઝ ફર્ટિલાઇઝર્સ. અગેન બાયોગેસ ક્યાં ક્યાં યુઝ કરી શકીએ છીએ આપણે? તો કે લાઇટિંગ, રનિંગ ધી એન્જિન્સ, farm machines and cooking gas. બરાબર, તો એમાં પણ આપણે એનો યુટિલાઇઝેશન કરી શકીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગેસ has no problems of any gas leakage. બરાબર, એનાથી કોઈ પણ ટાઈપનું આપણને ગેસ લીકેજ થવાના ચાન્સીસ રહેતા નથી. ઇઝ ધ બેસ્ટ મીડિયમ ઓફ કુકિંગ. બેસ્ટ મીડિયમ ઓફ કુકિંગ, કે આના થ્રુ આપણે ઘણી સેફટી સાથે કુકિંગ ફૂડ કરી શકીએ છીએ. ઓર્ગેનિક ફીડ સ્ટોક્સ યુઝડ ઇન ધ પ્લાન્ટ્સ આર ઇઝીલી અવેલેબલ. ત્યારબાદ એફિશિયન્સી કેટલી છે એની? એઝ 60%. બરાબર, સો 60% જેટલી આપણને એની એફિશિયન્સી મળે છે. ઓકે, તો કયા કયા એડવાન્ટેજીસ થયા? સૌથી પહેલાં તો કે ઇક્વિપમેન્ટ જે યુઝ થાય છે એ કેવા છે? ઘણા ઓછા ખર્ચાળ છે અને ઘણા સિમ્પલ છે. બરાબર, વેસ્ટ પ્રોડક્ટ યુઝડ એઝ ફર્ટિલાઇઝેશન. બરાબર, લાઇટિંગ, રનિંગ ધી એન્જિન્સ, ફાર્મ મશીન્સ એન્ડ કુકિંગ ગેસ તરીકે આપણે એનું યુટિલાઇઝેશન કરી શકીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશન ઇઝ લીકેજ પ્રૂફ. બરાબર, એટલે કે એના કોઈ ટાઈપનું ગેસ લીકેજ થતું નથી. અને બેસ્ટ મીડિયમ ઓફ કુકિંગ ફૂડ છે. ઇઝીલી અવેલેબલ ઓર્ગેનિક ફીડ સ્ટોક ઓફ પ્લાન્ટ્સ છે આપણને મળી રહે છે. અને એફિશિયન્સી એની કેટલી હોય છે? તો કે એઝ મચ એઝ 60% જેટલી હોય છે. ઓકે, હવે આમાં જ એના ડિસએડવાન્ટેજીસ જોઈએ. તો શું છે એના ડિસએડવાન્ટેજીસ? તો બાયોગેસ પ્રોડ્યુસ ફ્રોમ બાયોગેસ પ્લાન્ટ હેઝ ટુ બી યુઝડ એટ નિયર બાય પ્લેસીસ ઓનલી. અને આપણે શું કરીએ છીએ? ટ્રાન્સપોર્ટેશન કેન નોટ બી ડન ફોર લોંગ ડિસ્ટન્સીસ. બરાબર, એને નજીકના જ્યાં આગળ બન્યો હોય ત્યાંના નજીકના જ એરિયામાં આપણે શું કરવું પડે? ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. અને લોંગ ટેન્યુઅર માટે આપણે એને યુઝ નથી કરી શકતા. ઇટ કેન નોટ બી ફિલ્ડ ઇટ બોટલ્સ. એને આપણે જે રીતે ગેસ બોટલ્સ આવે છે આપણા ઘરે, બરાબર, તો એવી રીતના આપણે એને યુઝ નથી કરી શકતા. મોર એરિયા રિક્વાયર્સ મોર એરિયા. બરાબર, એમાં જગ્યા પણ એ વધારે રોકે છે અને નોટ સુટેબલ ફોર અર્બન એરિયાઝ. બરાબર, અર્બન એરિયાઝ માટે પણ એ સુટેબલ નથી. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો પ્રોડક્શન ઓફ બાયોગેસ, કે જેની અંદર 3 પ્રોસેસીસ આવે છે. સૌથી પહેલી આવે છે હાઇડ્રોલિસિસ, સેકન્ડ વન ઇઝ એસિડ ફોર્મેશન એન્ડ થર્ડ વન ઇઝ મિથેન ગેસ ફોર્મેશન. બરાબર, 3 તબક્કામાં એનું પ્રોસિજર થતી હોય છે. એટલે ફર્સ્ટ સ્ટેજમાં આપણને શું મળે છે? તો કે જે પણ મોલેક્યુલર હાઈ મોલેક્યુલરવાળા છે, વેટવાળા ફેટ છે, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, એનું ડિસઇન્ટિગ્રેશન થઈને આપણને એમિનો એસિડ્સ મળે છે, CO2 મળે છે અને હાઇડ્રોજન મળે છે. બરાબર, પછી એસિડ ફોર્મેશનની અંદર આપણને એસિટેટ્સ મળે છે અને હાઇડ્રોજનનો એમાં યુટિલાઇઝ થતું હોય છે. અને થર્ડ સ્ટેજની અંદર એટલે કે મિથેન ગેસ ફોર્મેશનની અંદર જે એસિટેટ્સ છે, બરાબર, એનું કન્વર્ઝન થાય છે મિથેન ગેસની અંદર. તો તમારે જ્યારે પણ આ પ્રોસેસ પૂછાય તો એનાએરોબિક ડાયજેશન તમારે સમજાવવાનું.
અને એની 3 પ્રોસીજર તમારે સમજાવવાની, બરાબર. ત્યારબાદ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે એ પણ આપણે જોયા. સો આજના લેક્ચરમાં આપણે આટલું કવરઅપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી થિયરીઝ સાથે જોઈશું. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણા પંચાલ, સાઇનિંગ ઓફ.